चलो मित्रों, ધોરણ 11 ચેપ્ટર નંબર 6 સપુષ્પી વનસ્પતિની અંતસ્થ રચનામાં આજે આપણે અન્વાહક પેશીનો અભ્યાસ કરવો છે. અગાઉ આપણે જટિલ સ્થાયી પેશી તરીકે જલવાહક પેશીનો અભ્યાસ કર્યો હતો. એવી જ ખોરાકના વહન કાર્ય સાથે સંકળાયેલી અન્વાહક પેશી આજે જોઈશું. તો અન્વાહક પેશી શું છે? અગાઉ આપણે એક નાનકડી વનસ્પતિની આકૃતિ દોરી સમજાવ્યું હતું કે મૂળ દ્વારા શોષાયેલા પાણી અને ખનિજ ક્ષારોને પ્રકાંડ તરફ અને પર્ણની ટોચ તરફ વહન કાર્ય કરતી પેશીને જલવાહક પેશી કહેતા હતા. પરંતુ એથી ઉલટું કે પર્ણો દ્વારા તૈયાર થયેલા જે ખોરાક છે, પર્ણો દ્વારા પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી તૈયાર થતો જે ખોરાક છે, એ ખોરાકનું વનસ્પતિના અન્ય ભાગો તરફ વહન કાર્ય કરતી પેશીને શું કહીશું? અન્વાહક પેશી. તો આપણે લખીએ, પર્ણો દ્વારા તૈયાર થયેલા ખોરાકનું વનસ્પતિના અન્ય ભાગોમાં પ્રકાંડનો પણ કેટલોક ભાગ આવશે, મૂળ આવશે, એવા બાકીના પર્ણ સિવાયના બધા જ ભાગોમાં અન્ય ભાગો તરફ વહન કરતી પેશીને અન્વાહક પેશી તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે અન્વાહક પેશીની રચના કરતા ઘટકોની વાત કરવી છે. જેમ આપણે જલવાહક પેશીમાં એની રચના કરતા ઘટકોની ચર્ચા કરી હતી, એ જ મુજબ આપણે અહીંયા બે પ્રકારના મુદ્દા પાડી દઈશું. પ્રથમ મુદ્દો છે અનાવૃત બીજધારી વનસ્પતિઓ. અનાવૃત બીજધારી વનસ્પતિઓ, જો કે તમે આની અંદર ત્રિઅંગી વનસ્પતિઓને પણ લઈ શકો, ત્રિઅંગી અને અનાવૃત બીજધારી વનસ્પતિ બંને લખી શકો. અને બીજી આવૃત બીજધારી વનસ્પતિ. પણ આપણે ત્રિઅંગીઓને એટલા માટે નથી લેતા મિત્રો, કારણ કે આપણે સપુષ્પી વનસ્પતિઓની વાત કરીએ છીએ. તો સપુષ્પી વનસ્પતિને અનાવૃત અને આવૃત એવા બે વિભાગમાં વહેંચવામાં આવી છે. એટલે હું બંનેના અનુસંધાનમાં ચર્ચા કરીશ. ચલો, એક ટૂંકો પ્રશ્ન એ પણ યાદ રાખો કે અનાવૃત બીજધારી વનસ્પતિઓની અન્વાહક પેશી કયા કયા ઘટકોથી બનેલી છે? ટૂંકો પ્રશ્ન કે અનાવૃત બીજધારી વનસ્પતિઓની અન્વાહક પેશી કયા કયા ઘટકોથી બનેલી છે અને આવૃત બીજધારી વનસ્પતિઓની અન્વાહક પેશી કયા ઘટકોથી બનેલી છે. તો અહીંયા હું એક શબ્દ લખું છું. અનાવૃત બીજધારી વનસ્પતિઓમાં ખોરાકના વહન કાર્ય સાથે સંકળાયેલો મુખ્ય જે ઘટક છે એ છે ચાલની કોષ. આ ઉપરાંત અનાવૃત બીજધારી વનસ્પતિમાં આલ્બ્યુમિન સંગ્રહ કરતા આલ્બ્યુમિન કોષો પણ હોઈ શકે, એટલે આલ્બ્યુમિન કોષો પણ હોય છે. ત્રીજા નંબરે અનાવૃત બીજધારી વનસ્પતિઓમાં અન્વાહક પેશી સાથે સંકળાયેલા કેટલાક મૃદુતકીય કોષો, એટલે હું લખીશ અન્વાહક મૃદુતક. અને ચોથો મુદ્દો આપણે લખી શકીએ અન્વાહક દ્રઢોતક અથવા અન્વાહક પેશી સાથે સંકળાયેલી દ્રઢોતક પેશી, અન્વાહક તંતુઓ. આમ તમે જોઈ શકો છો કે અનાવૃત બીજધારી વનસ્પતિઓની અન્વાહક પેશી મહત્વના 4 ઘટકોથી બનેલી છે: ચાલની કોષ, આલ્બ્યુમિન કોષો, અન્વાહક મૃદુતક, અન્વાહક તંતુઓ. આપણે ખાસ આપણા સિલેબસમાં આલ્બ્યુમિન કોષોનો ઉલ્લેખ કરવાનો નથી. એની સાપેક્ષમાં આવૃત બીજધારી વનસ્પતિની વાત કરું તો આવૃત બીજધારી વનસ્પતિઓમાં ચાલની કોષની જગ્યાએ ચાલની નલિકા હોય છે. આ ચાલની નલિકાના કાર્યનું નિયમન કરવા માટે એની પાર્શ્વ બાજુએ આવેલા સાથી કોષો હોય છે. આ ઉપરાંત હું ત્રીજા ઘટક તરીકે લખું તો અન્વાહક મૃદુતક પેશી હોય છે, અન્વાહક મૃદુતક. અને ચોથો ઘટક આની જેમ જ અન્વાહક તંતુ. એ પણ તમે જાણો છો કે ઉદ્વિકાસની દ્રષ્ટિએ અનાવૃત બીજધારી વનસ્પતિઓ પ્રથમ નિર્માણ પામેલી છે અને ત્યારબાદ એમાંથી ઉદ્વિકસિત આવૃત બીજધારી વનસ્પતિઓ નિર્માણ પામી છે. એટલે એનો મતલબ
કે આ જે ચાલની કોષ છે એ અને ચાલની નલિકા આ બંને ખોરાકના વહન કાર્ય સાથે સંકળાયેલા મુખ્ય ઘટકો થાય સપુષ્પી વનસ્પતિના. પરંતુ અનાવૃત બીજધારી વનસ્પતિમાં ખોરાકના વહન કાર્ય સાથે સંકળાયેલો મુખ્ય ઘટક કોણ થાય? ચાલની કોષ. અને આવૃત બીજધારી વનસ્પતિમાં મુખ્ય ઘટક કોણ થાય? ચાલની નલિકા. ટૂંકમાં ચાલની કોષોમાંથી જ ચાલની નલિકા ઉદ્વિકાસ પામેલી હોવી જોઈએ. હવે આપણે દરેકે દરેક ઘટકને ડિટેલમાં સમજવું છે મિત્રો. તો સર્વપ્રથમ તો હું આ ચાલની નલિકા ચાલની કોષ કે જેનો ઉલ્લેખ નથી કરેલો, આકૃતિમાં બંનેની આકૃતિ આપણે દોરી બતાવીશું. જે રીતે આપણે જલવાહક પેશી બતાવી હતી એ જ રીતે હું અહીંયા અન્નવાહક પેશી બતાવું છું. અન્નવાહક પેશી દોરવા માટે મિત્રો આ રીતે આપણે સળંગ બે લીટીઓ દોરી દઈશું. આ પ્રકારની ડબલ લાઈન દોરી દીધી. એવું જ હું અહીંયા પણ કરીશ. આવૃત બીજધારી વનસ્પતિની અન્નવાહક પેશી દોરવા માટે પણ આ પ્રકારે મુખ્ય 3 લીટીઓ આપણે દોરીએ છીએ. આ રીતે જરૂરી નથી કે 3 જ દોરવી, વધુ પણ તમે દોરી શકો. હવે તમે જોઈ શકો છો કે હું અહીંયા એક કોષ બતાવું છું. આ મેં એક કોષ બતાવ્યો. આ પ્રકારની રચના છે આખી. મેં આજે કોષ બતાવ્યો છે એ ચાલની કોષ છે. એવી રીતે હું અહીંયા બીજો ચાલની કોષ બતાવું છું. આ પ્રકારે ત્રીજો ચાલની કોષ. એમ તમે જોઈ શકો છો એક પર એક ગોઠવાયેલા ચાલની કોષો હોય છે. એક મહત્વની બાબત આ પણ આપણે યાદ રાખીશું કે એક પર એક ગોઠવાયેલા ચાલની કોષોની વચ્ચે આ અનુપ્રસ્થ આડી દિવાલો છે. ઉપરાંત તમને એ પણ કહી દઉં કે ચાલની કોષ પોતે જીવંત કોષ છે. એની અંદર કોષ કેન્દ્ર, કોષરસ એટલે કે જીવરસની હાજરી હોય છે. આ ઉપરાંત તમે જોઈ શકો છો કે આ એના કોષરસીય તંતુઓ છે બધા. ટૂંકમાં આને ન બતાવો તો પણ ચાલે. અત્યારે આપણે જે રચના બતાવી છે એ ચાલની કોષો જ બતાવ્યા છે. મેં ક્યાંય ચાલની નલિકા બતાવી નથી. આના વિશેનું કોઈ વર્ણન લખેલું નથી, પરંતુ આપણે આવું યાદ રાખી શકીએ. જો આપણે ચાલની કોષ વિશે લખાણ લખવાનું થાય તો પ્રથમ મુદ્દો કે અનાવૃત બીજધારી વનસ્પતિમાં ખોરાકના વહન કાર્ય સાથે સંકળાયેલા મુખ્ય કોષો તરીકે ચાલની કોષો આવેલા હોય છે. આ ચાલની કોષો જીવંત છે અને ચાલની કોષો એક પર એક ગોઠવાયેલા છે. ચાલની કોષોને સાંકળતી અનુપ્રસ્થ દિવાલો હોય છે. આ અનુપ્રસ્થ દિવાલો ઉપર કોઈ પણ પ્રકારના છિદ્રો હોતા નથી. હવે મિત્રો તમને એમ થશે કે ખોરાકનું વહન કેવી રીતે થતું હોય. ધારો કે અહીં કોઈ પર્ણ છે તો પર્ણ દ્વારા તૈયાર થયેલો ખોરાક અન્ય ભાગો તરફ કેવી રીતે જતો હશે? તો એનો મતલબ એ થયો કે અનુપ્રસ્થ દિવાલો છે માટે અહીંથી ખોરાક સીધો પસાર થઈ શકવાનો નથી. માટે જ તો એની આ પાર્શ્વીય જે દિવાલો છે, આમ પાર્શ્વીય દિવાલોમાં થઈને ખોરાક આગળ વહન પામતો હોય છે. અને પાર્શ્વીય દિવાલમાં ખોરાકનું વહન કરવા માટે બે પાસેના કોષો વચ્ચે કોષરસીય તંતુઓ પ્લાઝ્મોડેસ્માટાનો એકબીજા સાથેનો સંપર્ક હોય છે. હા, એમ પણ કહી શકાય કે અનાવૃત બીજધારી વનસ્પતિમાં ખોરાકનું વહન પરોક્ષ રીતે થયું, આમ સીધું પ્રત્યક્ષ ના થયું. એના પરિણામ સ્વરૂપે ખોરાકનું વહન કરવાની જે ગતિ હતી એ થોડી ધીમી હોય છે. ચાલો મિત્રો, ચાલની કોષમાં ફક્ત આપણે આટલું લખી શકીએ. આને આપણે લેતા નથી સિલેબસની અંદર. આલ્બ્યુમિન સંગ્રહ કરતા કેટલાક કોષો એની સાથે સંકળાયેલા હોય એને આપણે આલ્બ્યુમિન કોષો કહીશું. હવે અન્નવાહક મૃદુતક પેશી, હું એનું વર્ણન છેલ્લે લઉં છું, કારણ કે આનું વર્ણન સરખું હશે, પણ અહીંયા આપણે કોષો તો બતાવી જ દઈએ. અન્નવાહક પેશી સાથે સંકળાયેલા મૃદુતક કોષોને અન્નવાહક મૃદુતક તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે આ રીતે આજે કોષો બતાવી દીધા. એ અન્નવાહક મૃદુતક કોષો છે, જીવંત કોષો છે. અને હવે હું એની સાઈડમાં આ પ્રકારની જે રચના બતાવું છું, અગાઉ દોરી ચૂક્યા હતા આપણે. અન્નવાહક પેશી સાથે સંકળાયેલા દ્રઢોતકીય તંતુઓને અથવા દ્રઢોતકીય કોષોને શું કહેવાય છે? અન્નવાહક તંતુઓ. તો આ પ્રકારની જે રચના થઈ એને આપણે
કઈ પેશી તરીકે ઓળખાવીશું? અનવાહક પેશી. કઈ વનસ્પતિઓની? અનાવૃત બીજધારી વનસ્પતિઓની. એની સાપેક્ષમાં પહેલાં એકવાર સમજી લઈએ ટોપિકને, કે ધારો કે હું અહીંયા પણ આ પ્રકારની જ આકૃતિ દોરું છું. ફેર ક્યાં પડે છે એટલું જોઈશું. આ બંનેની રચના એકબીજાથી જુદી કેવી રીતે છે એ જોઈએ. ચલો મિત્રો, મેં આજે સળંગ રચના બતાવી છે એ ચાલની નલિકા છે. શું છે? ચાલની નલિકા. આવૃત બીજધારી વનસ્પતિમાં ખોરાકના વહન કાર્ય સાથે સંકળાયેલ મુખ્ય ભાગ કોણ છે? ચાલની નલિકા. કેવી રીતે બની? આ ચાલની નલિકાની રચના કરતો એક, બીજું, ત્રીજું, ચોથો, પાંચમો, છઠ્ઠો એવા બધા ઘટકો હતા. આ ચાલની નલિકાની રચના કરતા ઘટકો એકબીજા પર ગોઠવાયેલા છે. આયામ રીતે, ઊભી રીતે, અરી રીતે